ચોક લખવાનો. ચોક નહીં હોય. અહીંથી દવા શરૂ કરાવું છું. 7 દિવસ પછી નવો રિપોર્ટ કરાવીને મને બતાવી દેજો. બરાબર. બાકી લઈ લે. થઈ જશે. ડેફિનેટલી થઈ જશે. બસ કરી દેજો. ના બધા મોસ હે મોસ આવે તો તમારે જલ્દી વાંચો ને હવે સ્કૂલે જજો. ગયેલા છે બધું નીચે. વિડિયો બનાવતો છે બેટા. ચાની ચાવી આવું તમારે 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ કે બેટા બેટા થયું છે. નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું મોટા કુકડિયા દ્વારા પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર અશોકભાઈ પટેલની વિનંતીને અન્વયે આજરોજ અવાકલ ગામ ખાતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા દ્વારા આવનાર લાભાર્થીઓને તેમના રોગ અનુસાર નિદાન અને આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવેલ છે. અને અમારા યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા આવનાર દર્દીઓને તેમના રોગ અનુસાર યોગા અને આસનનું માર્ગદર્શન માટે અલગ અલગ ફિમેલ માટે ફિમેલ અને જેન્ટ્સ માટે જેન્ટ્સ. અને સાથે સાથે આપણે દરેક પેશન્ટને રોગ અનુસાર યોગ, બરાબર, જે વ્યક્તિને જે બીમારી હોય, બરાબર, એ બધું આપણે આસનો, પ્રાણાયામો, સૂક્ષ્મ ક્રિયા બધું શીખવાડીએ. કારણ કે કોઈને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કેવા આસનો કરવા જોઈએ, કેવા પ્રાણાયામો કરવા જોઈએ, બરાબર, તો આપણે એવું પણ ત્યાં શીખવાડીએ. કોઈને ગેસ કબજિયાત થતી હોય, પાચન તંત્રની તકલીફ હોય, બરાબર, જેની પાચન થતું હોય, પેટ ભારે ભારે લાગતું હોય, તો એમાં કેવા આસનો કરવા જોઈએ, બરાબર, એ આપણે દવાખાને શીખવાડીએ. બરાબર, જે કેમ્પ માટે તમે અહીંયા આપણા માટે બેસવાનું થશે, પણ આપણે તમે લોકો કે નીચે નથી બેસી શકતા, તો ખુરશી પર બેસીને પણ તમે સવાર સાંજ અડધો કલાક તમારી પાસે સમય મળે તો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન